महात्मा लोग हाले જાય છે બધા મહાત્મા અમારે ફ્રી યાત્રા છે અમારે જય હો મહારાજ અમારી યાત્રા ફ્રી છે જમ્મુથી લઈ જાય છે શિવખોડી શિવખોડી લઈ જાય ફ્રી છે અહીંયા અશક હર હર મહાદેવ બમ બમ બોલે હવે આજ અમે જાવી છીએ શિવખોડી દર્શન કરવા માટે જમ્મુ સરકારની આ બસ છે અને ટ્રસ્ટની હોય છે એટલે સાધુ મહાત્માને ફ્રીમાં દર્શન કરાવે છે આપણું આધાર કાર્ડ આપી કે નહીં એટલે સાધુ મહાત્માને ફ્રી દર્શન કરાવે જ્યાં જવું હોય ત્યાં ટ્રસ્ટમાં આપણે ભેગા થયા હોય ત્યાં અમે રામજી મંદિરે ભેગા થયા છે તો મને કે હાલો મહારાજજી આપ્યું मैंने बोला कि मैं महाराज जी तो नहीं हूँ तो मन के पहन लो के लूँगी और चलो हमारे साथ फ्री में तुम्हारा दर्शन हो जाएगा हालो तो बीजू हूँ हालता आप मफत में મળે તો મેં ઝપટ કરી લ્યો કે આપણે તો બે ગયા બસમાં આવું કે હાલો નરકમાં 140 કિલોમીટર થાય છે ભાડું વધી જાય ને તો મફતમાં મળતું હોય તો આપણે ઝપટ કરી લેવાય ને બે જણા બે ગયા પછી हम लोग जय श्री राम हम लोग श्री श्री राम मंदिर का तरफ से बाबा लोग हम लोग सब जा रहा हूँ उन लोग का तरफ से शिवखोड़ी हम लोग को सब बाबा लोग का इनवाइट से हम लोग सब शिवखोड़ी जा रहा हूँ आज सब मजा में हो बढ़िया वाला बात में हम लोग सब हरण कर रहे जय श्री राम का जरा लगाते हुए हरण करते हुए हम लोग सब जा रहा हूँ सबका आशीर्वाद है सबका अच्छा होगा सबका बाबा लोग को भी अच्छा होगा बोलो जय सीताराम જય શ્રી જય શ્રી बम बम बोले બસમાં લઈ જાય યાત્રા મફત કરાવે છે અમે 45 જણા છીએ
45 જણા સાધુ છે એમાં. આપણે મારે ભળી ગયા. હવે આ પ્રકૃતિને મોજ માણતા જઈએ. ભગવાને કેવી પ્રકૃતિ બનાવી જોતા જઈએ. આ તો માણસે બનાવેલું છે મંદિર નિશાળ. આ વાહે જે છે ડુંગરા દેખાય એ ભગવાને પ્રકૃતિ બનાવી. આ બનાવી માણસે બનાવેલી. આ નિશાળ છે સરસ મજાની. અત્યારમાં કસરત કરાવે છોકરાઓ. 15મી ઓગસ્ટ આવે છે ને એનાથી તૈયારી થાય છે. હવે આપણે મંદિરે જઈએ છીએ ને એ મંદિરનું નામ છે શિવ કોડી ખોડી. હા, શિવ કોડી. હવે જ્યારે મહાદેવે વરદાન આપ્યું ને ભીષ્મા મતલબ એને આપ્યું ભસ્માસુરને જ્યારે વરદાન આપ્યું ને એ સમયની ને ગુફા છે. એટલે ભસ્માસુરે એવું વરદાન માંગ્યું કે હું જેની માથે હાથ મેકું એ ભસ્મ થઈ જવો જોઈએ. એ ભોળાનાથ તો દયાળુ છે અને હાવ ભોળા છે કે થતા જ તું. એ ભસ્માસુર તો હું શું નહીં કે પહેલાં ભોળાનાથ માથે હાથ મેકવાનો છે. લ્યો ભોળાનાથ ભાગ્યા પછી લબાસો ભરી ગયા ગુફામાં. એમ કહાની એમ મને કીધું એને કે જ્યારે વરદાન દેવા નહોતું તો ભોળાનાથ ગયું ભાગી ગયા હતા ગુફામાં ભઈ ગયા હતા. પછી કે ભૂજમાં સુધી વાહે અહીંયા મેં દીધી માયા. પછી એ સમયની ગુફા છે. અને જો આ નદી જો લાલ સોળ છે. આપણે નદી નથી જોઈ આવી તારે. તમે જોયું હોય તો કહેજો. લાલ ચટક કોમેટમાં જો આ લાલ ચટક આપણે નદી કાંઈ જોઈ નથી. નદી ઊંધી જોઈ છે પણ વ્હાઈટ જોઈ છે પણ એવી લાલ ચટક જોઈ નથી. બે કાંઠે હાલી જાય. નદીનું તો એમ જમાવટ છે. આવી ગયા પહાડો. પહાડોને જોતા જઈએ. યાર પ્રકૃતિને માણો આવ્યા સીધું આપણે કંઈ ભગવાન તો અહીં મળવાનું નથી. કંઈ ભાઈ મને કોમેન્ટ કરી હતી કે એમ મને કે ભગવાન નહીં મળી જાય. હું કે ભગવાન ગોતવા નથી આવ્યો. પ્રકૃતિને માણવા આવ્યો છું, જોવા આવ્યો છું. મને ખબર છે ભગવાન ક્યાંય મળે એમ નહીં. કે દર્શન કરીએ કે આમ ડુંગરમાં જાય ને એમ કે ભગવાન મળે. હું તો અહીંયા પ્રકૃતિને માણવા આવ્યો છું. ભજન જેને ભગવાન જોતા હોય ને ખૂણામાં બેસી જાય એક ટેકા. એને હલવાનું ન હોય, ચલવાનું ન હોય. આ પ્રકૃતિને માણ્યા કરીને જોયા કરી. જો આ બસું આ માણસે બનાવેલું એ પ્રકૃતિને માણવા આપણે આવી આ બધું. બાકી કંઈ છે નહીં આ બધું. જમ્મુથી 140 કિલોમીટર થાય છે આ મંદિર છે ને. અને એક બુડા અમરનાથ છે એ 250 જેવું થાય છે. આમાં કાલ તો અમે દર્શન કરી આવ્યા વૈષ્ણોદેવી માના. એ 45 કિલોમીટર છે. આ બાજુ ભોળાનાથ દાદા થઈ ગયા છે. આ બાજુ બહુ કેવો લાલ પથ્થર છે, ધોળો પથ્થર છે. કાપી કાપીને બનાવ્યો જ રોડ. ભૂત ખલસ બહુ વધુ થાય ને ઘડીએ રોડ બંધ થઈ જાય. હા જો હાલ કેસરિયા અમારી રામપ્યારીને ઘરે મૂકી કાઢીને મફતમાં મળે તો દર્શન કરી લઈએ. આધાર કાર્ડ આપો એટલે તમને દર્શન કરાવી દે. અને સસ્તા સારી છે. અને રામજી મંદિરે રોકાણા છે. હા પ્રકૃતિ આમ જોવો તો. હા 1 2 3 4 કલરનો ડુંગરો દેખાય. 5 કલર બનાવ્યું છે ભગવાન. વાહ મારા નાથ દયાળુ. હે પ્રભુ
અમાસે એટલે ગોઠવું છે જળ ચડાવવા જવાનું. અને આજે અહીં ગામના લોકો આવશે અને અહીંના સાધુમાં એ થઈને જમાની દી જળ ચડાવે ભોળાનાથ કાવડ લઈને ત્યાં લઈને આગળ ભેગું થવાનું છે. અને કાવડ આપણે ત્યાંથી કાવડ લઈ લે અને સાધુ સંતો હારે કે દર્શન થઈ જાય અમારે, તમે આવો અને અમારે કાવડ લઈને જવાય તો બસ અહીંથી ફ્રીમાં ગઈ હતી, બસ ફ્રીમાં છે અહીંથી બસ વાળાને ભાડું દેવાનું છે ને પ્રકૃતિ માયણા જેવી એક જમ્મુથી 140 કિલોમીટર થયો શિવખોરી. અને આમ તો જન્નત જેવું દેખાય છે, આગળ જવા નથી દેતા. અમારે જવું છે અમરનાથ. બાઇકમાં હશે ને 5-6 દિવસની રજા આપી છે, રજા રાખી દીધી. થઈ ગયા સાધુમાં હાલતા આપણે જળ લઈને જઈએ હાલતા આગળ. મંદિરે જળ લેવાનું ઓછું લગતું, જળ ચડાવવા જવાનું છે આપણે આગળ ભેગા થાય જળ ચડાવી દઈએ. મહાદેવ મહાદેવ બમ બમ બોલે ને જય કરા લાગે ઠેઠ સુધી. હે બમ બમ બોલે બમ બમ બોલે. માનવા વાળા તો છે, નથી માનવા વાળા એ નથી. જો આ સાધુ મારી છે હારો હાય આવો લાભ આપને કેદી મળે સાધુ મારી રખડવાનો. ભંડારા ચાલુ ઘડીએ બંધ નહીં. 4 કિલોમીટર થાય હાલીને જવાનું છે ડુંગર, 4 કિલોમીટર. હા જો ભંડારો આવ્યો, જો આ ભંડારો છે. મહાદેવ મહાદેવ એક ભંડારો આવ્યો. ભંડારા તો ચાલુ જ હોય. એ ભંડારો કે આપણે અન્નછત્ર કેવી, એ ભંડારો કે આપણે અન્નછત્ર ચાલુ હોય એ ભંડારા ચાલુ હોય. શેરો હોય રાજમાનું શાક હોય. રાજમાનું શાક હંડે હોય ગમે ત્યાં જાવ. રોટી રાજમાનું શાક ચાવલ એ રીતે અને એક દાળ હોય. હાલો મહાદેવ મહાદેવ કે નીકળવું પ્રકૃતિની મોજ માણતા. હા જો કાવડીવાળા હારે થઈ ગયા પાછા વાહમર થઈ જાય. એ આગળ થઈ જાય ઘડી ગમે આગળ થઈ જાય. થાકી ગયા હોય ને નદીઓ બહુ આવે છે. આ નદીમાં પાણી વ્હાઈટ છે. આ નદીનું પાણી વ્હાઈટ છે. હા મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ.
શંભો. જો. મારો હાર છે હો, એ વગાડવા વાળો ઠેઠથી ઠેઠ ગામવાળા આપ્યા છે લઈ જાવ કે સાધુ મતમાં વગાડવા. ભસ્માસુરનું મંદિર બહુ આગું ભોળાનાથથી. આ મંદિર એવું એક જો અહીંયા ભંડારો ચાલુ લાગે છે. હા માણસો જાય છે, ભંડારો ચાલુ. હા ભંડારો ચાલુ. નદી જો બે હાલી જાય ધીમી ધીમી. ઓલે પણ એક લાલ નદી હતી પણ એમાં કાંઈ નામ મેં વાંચ્યું નહીં. તમને કહું યાદ હોય તો જરી કોમેન્ટમાં કહેજો બાપુ. મને કાંઈ યાદ નથી, નદીનું નામ યાદ નથી. હોય તો કહેજો. હવે આપણે સફરજન આપી દીધા પ્રસાદીમાં. હાલો ખાઈ લઈએ. અમારે કંઈ ભંડારો નહોતો ખાવો, અમને પ્રસાદીમાં એક સફરજન આપ્યું. લાવો સફરજન ખાઈ. અહીં 30 રૂપિયાની કિલો છે સફરજન. આપણે શીપડા ગોળ્યા. હા હજુ આ લખેલું છે શિવ ખોરી ખોરી શિવ ખોરી ખોરી એવું છે. હા હું પગનું લે પગનું દોઢ વાગ્યાનું પગનું કેવું લાગે આપણે. કાંઈ વાંધો નહીં. મને ભગવાનનું નામ તો લેવા રામ રામ તો થાય છે. આમ તો ભગવાનનું નામ ન લે. જાત્રાને બાને બે કામ થઈ જાય. ભગવાનનું નામ લેવાય, રામ રામ થાય ને. બૂટ પહેર્યા હોય તો રામનું નામ ન લેવાય. ઉઘાડા પગી હોય તો રામનું નામ લેવાય. હા હવે આવી ગયો છે ડુંગરો આપણો. હા જો ચડવા મળ્યું. હાલો દાદરા. દાદરા આવ્યા તો આઘું જો હોય છે. અહીં નથી, આઘું પડે છે. હા જો ચડી ગયો. હવે બસ સીધો આવી. હવે હા હું દેખાય ને ત્યાંથી નાખવો ઓળે ને પછી ચડવાનું છે પાછું. હા કેટલો છે પડાવ પડાવ એવા કરે. હા આવી ગયો ડુંગરો. દર્શન કરી લીધા. હવે દર્શન કરી દર્શન તો થઈ ગયા છે. મહાદેવની બે ગુફા છે. જો આવડી આ છે એ પ્રકૃતિએ બનાવેલી જૂનવાણી છે એમના. અને આ આવડી આ છે ને આ આપણે બનાવેલી છે ગુફા. બે છે. આમાં તો સીધી ગુફા થોડી થોડી ત્રણ માણસ સીધો વયો જાય. અને આ ગુફા જે છે ને એ પ્રકૃતિએ બનાવેલી છે. એટલે એમાં આડોઅળું હૂતું એ રીતે હાલીને જવું પડે. એમાં વાર લાગે છે થોડી. બે પ્રકારની છે. તમારે જે ગુફામાં હાલવું હોય એ ગુફામાં હાલાય. જ્યાં દર્શન કરવા હોય ડાબી બાજુ હાલો સીડી બાજુ તો આ જૂનવાણી ગુફા મળે. એકદમ દર્શન કરવા હોય તો આ બાજુ હાલો. બે બાજુ છે જે દર્શન કરવા હોય તમારું. અને ટાઈમ હોય તો હવાય જાજુ. ઉતાવળ હોય તો ન હોય. કે કલાક તો લાગે જ વારો લાઈનમાં ઊભા રહેતા. મહાદેવની મોજ છે. હાલો હવે દર્શન કરી લીધા. હવે થાય આપણે હળવું હાલતા. હર હર મહાદેવ કરી મહાદેવની જાય. હું મમતા થાક્યા થઈ વાત. હાલો પ્રકૃતિનો ડુંગરો જોઈ લો. જય સિયારામ લખજો હો, જય દ્વારકા દેશ લખજો, હર હર મહાદેવ લખજો, જે લખવું હોય.